આગામી લોકસભાની ચૂંટણી 2024ના અનુસંધાને ગીર સોમનાથના વેરાવળ ખાતે પ્રદેશ યુથ કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની હાજરી જોવા મળી હતી। ગુજરાતમાં અને ખાસ કરીને જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસનું માળખું વધુ મજબૂત કરવા અંગે વિચાર વિમર્શ કરાયા હતા। લોકસભાની ચૂંટણીને હવે ભણકારા વાગી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષોએ પણ તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે પણ યુથ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ હરદેવસિંહ ચુડાસમા અને ઉપપ્રમુખ અભય જોટવાના અધ્યક્ષસ્થાને લોકસભા મિશન 2024 અંતર્ગત મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રદેશ તેમજ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસના યુવા કાર્યકર્તા ભાઈઓ તથા બહેનોની હાજરી જોવા મળી હતી। આ બેઠકમાં 138 વર્ષથી પણ જૂની કોંગ્રેસ પક્ષની વિચારધારા, કોંગ્રેસે કરેલા કામો અંગે ચર્ચાઓ કરવામાં આવી। સમગ્ર ગુજરાતમાં પ્રશિક્ષણ શિબિર લોકસભા લક્ષ્યને ધ્યાને લઈ કરવામાં આવી રહ્યું છે। યુવાનોનો ન્યાય, સામાજિક ન્યાય, ખેડૂતોનું દેવું માફી, મહિલા સુરક્ષા સહિતના મુદ્દાઓ લઈ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ ગામડે ગામડે સુધી જવાના છે। કોંગ્રેસ ગાંધીના વિચારોથી ચાલે છે। કોંગ્રેસના કાર્યકર્તાઓનું મનોબળ તોડવા માટે ભાજપ દ્વારા ઘણી વાહિયાતો વાતો અને અફવા ફેલાવવામાં આવી રહી છે, તે તદ્દન ખોટી વાત છે। આ સહિતની ચર્ચાઓ આ બેઠકમાં કરવામાં આવી હતી। આજનો કાર્યક્રમ જે રહ્યો લક્ષ 2024 અંતર્ગત આ સમગ્ર ગુજરાતની અંદર અત્યારે પ્રશિક્ષણ શિબિર નું આયોજન થયું છે। એની અંદર આ 6ઠ્ઠી શિબિર જે રહી એ જૂનાગઢ લોકસભાની વેરાવળ ખાતે છે। અને પ્રશિક્ષણ શિબિરનો હેતુ જે રહ્યો યુવક કોંગ્રેસના જે નવી કેડર જે રહી, નવી ટીમ જે રહી, એને કોંગ્રેસનો ઇતિહાસ અને આવતા દિવસોની સામે શું ચેલેન્જ છે કોંગ્રેસ સામે એનું પૂરેપૂરું શિક્ષણ મળી રહે અને કાર્યકર્તાની કેડર એક તૈયાર થાય એના માટેનો હેતુ છે। અને સમગ્ર ગુજરાતની અંદર અને આખા દેશની અંદર સમગ્ર ગુજરાતમાં 156 સીટ જે ગુજરાતની જનતાએ આપી અને 300 ઉપર સીટ જે એનડીએને આપી, છતાં પણ એ સીટો આપવાવાળા મોટો વર્ગ જો કોઈ હોય તો એ આ દેશના યુવાનો હતા। એને 2 કરોડ રોજગારીની વાત હોય, ખેડૂતોના આ જે ખસ્તા હાલ થયા છે, મહિલાઓની સુરક્ષા, આ તમામ મુદ્દાને લઈ આવતા દિવસોની અંદર યુવક કોંગ્રેસની ટીમ જે રહી સમગ્ર ગુજરાતના બૂથની અંદર જઈ, ગામે ગામ જઈ, શહેરોની અંદર વોર્ડમાં જઈ અને સડક ઉપર સંગ્રામ કરવાનું કામ કરશે। અને એ માટે અમે આખી કેડરને જે રીતે તૈયાર કરી રહ્યા છીએ એનું શિક્ષણ અત્યારે ચાલી રહ્યું છે। આજ રોજ વેરાવળ મુકામે ડિવાઇન રિસોર્ટ ખાતે જૂનાગઢ લોકસભા, ગીર સોમનાથ અને જૂનાગઢમાં આવતી તમામ વિધાનસભાના અમારા યુથ કોંગ્રેસના કાર્યકરો અને જે પ્રદેશના હોદ્દેદારો છે એમની વિશેષ ઉપસ્થિતિમાં એક ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારા પ્રમુખ પ્રદેશના હરપાલભાઈ ચુડાસમા હાજર રહ્યા હતા, સાથે હું અભય જોટવા પણ હાજર રહ્યો। અને જે આવનારી લોકસભા છે લક્ષ્ય 2024 રાખી અને અમારું ટ્રેનિંગ પ્રોગ્રામનું આખું શીર્ષક છે। અને તેને જ તે નામ પ્રમાણે જ જે યુવાનોને આકર્ષવા માટે કે ભાઈ આ કોંગ્રેસ છે જે ગાંધીના વિચારોથી ચાલે છે અને તેમાં જે ભ્રમ ફેલાવવામાં આવે છે, જે વહેમ ઊભો કરવામાં આવ્યો છે, એને દૂર કરવા માટે આ પ્રશિક્ષણ વર્ગ ચાલે છે, જેમાં યુવાનોને જે કોંગ્રેસે કાર્યો કર્યા છે એ હાલ 70 વર્ષ નહીં પણ અમારે જે 138 વર્ષ જૂની પાર્ટી છે, એટલે આઝાદી પહેલાંનો પણ જે અમારો ભવ્ય ભૂતકાળ છે એને પણ માર્ગદર્શન અને એમની પણ જાણકારી આજે યુવાનોને આપવામાં આવશે। દીક્ષિતા પરમાર, RN ન્યૂઝ, ગીર સોમનાથ।